नमस्कार मित्रों, हूँ जगदीश चुडासमा। हाल भारतनी अंदर एसआरआई सर्वे चाली रह्यो छे, जे घणा राज्यों में चाली रह्यो छे। एमां आपणा गुजरातमां हाल गुजरातमां पण आ गणतरी फॉर्म एसआरआई सर्वे माटे गणतरी फॉर्म हरेक घरे आपवामां आव्या छे। तो आपणे सेना माटे आ फॉर्म आपवामां आव्युं छे, शा माटे आ गणतरी करवी जरूरी छे? एનું કારણ છે કે આપણે જે ભારતની અંદર જે સ્થાયી લોકો જે પોતાનું નાગરિકત્વ ધરાવે છે, તો એવા લોકો તો ભારતની અંદર છે જ, પણ જે પોતાનું નાગરિકત્વ ભારતનું નથી ધરાવતા, અન્ય દેશમાંથી ભારતમાં રહે છે અને પોતાનું નાગરિકત્વ ભારતનું બતાવે છે, એ ખોટું છે। એ લોકોના સર્વે માટે तथा बीजू कि आपणे आ एक देशनु हित छे, तो देशना हित माटे आपणे सौए साथे मळीने आ कार्यने आगळ धपाववानुं छे। तो तमाम लोकोने विनंती अने आग्रह करूं छुं कि आपणे आ वस्तुमां साथ आपीए अने आपणे एक देशना हित माटे, देशनी सेवा माटे आ वस्तुमां साथ अने सहकार आपीए सरकारने। कोई भी सरकार आ वस्तु चलावे तो एमां आपणे साथ आपवानो ए आपणो अधिकार बने छे। आपणे भारतना नागरिक छीए अने आपणा देशनुं हित ए आपणुं हित। एना माटे थईने आपणे आ फॉर्મને समजीए। आ गणतरी फॉर्म चूंटणी पंचनुं, आ भारत चूंटणी पंचनुं गणतरी फॉर्म कई रीतना आपणे भरवानुं छे। आपणा घरे दीधुं छे तो आपणे एनुं एमां अंदर माहिती कई रीतना डिटेल्समां भरवानी छे। आ बधी वस्तु आपणे आमां विडियोमां समजीए। विडियो आगळ जोता रहेजो। जो एमां पहेલું तो आपणे मतलबमां जे मतदार छे, तो मतदारનું પહેલાં અહીંયા આપણે ડિટેલ્સ આપી દીધી છે કે મતદારનું નામ શું છે, મતદારનો ઓળખપત્રનો નંબર શું છે, એનું સરનામું શું છે, અનુક્રમ કેટલામો છે, કયા વિધાનસભામાંથી મતદાર છે, કયું રાજ્ય છે, તથા ફોટો આપ્યો છે। અને પ્લસ બીજું કે જો ખાસ કરીને કહું છું કે આમાં આપણો હાલનો અત્યારનો જે ફોટો છે એ જોડવાનું ભૂલવાનું નહીં। પ્લસ બીજું, હવે આપણી પહેલી ડિટેલ્સ છે, પહેલી ડિટેલ્સમાં શું નાખવાનું? પહેલી ડિટેલ્સમાં આપણા કોઈ બી સંબંધીનું નાખવાનું। સંબંધીમાં આપણે ઓલરેડી 3 નામ આપ્યા છે, પિતા, માતા અને પત્ની। મતલબમાં આપણે પિતા, માતા અને પતિ કે પત્ની, આમાં જો જે વસ્તુ આવતું હોય ને એ વસ્તુ લાગુ કરવાનું। તો આમાં આપણે અત્યારે હું છે તો હું મારા પપ્પાનું નાખું એટલે મારા પિતાનું આવે। તમારે કોઈનું જે કોઈનું લાગુ પડતું હોય, જેમ કે તમારા કોઈ માતાનું આવતું હોય, તમારા પતિનું આવતું હોય કે તમારા પત્નીનું આવતું હોય, એ વસ્તુ એ કોઈની બી એકની ડિટેલ્સ નાખી અને એકની વસ્તુ અહીંયા ભરવાની। એકની જે કોઈ બી ડિટેલ્સ છે એ અહીંયા ભરવાની છે। જેમ કે તમે તમારા જીવનસાથીમાંથી કોઈ તમારા પત્નીનું કે તમારા પતિનું કોઈનું નાખો તો એમાં તમારા પતિનું નાખ્યું છે જે ડિટેલ્સ, તો એ સંબંધ તમારા પતિનો નાખ્યો છે તો તમારા પતિની જન્મ તારીખ અહીં લખવાની, તમારા પતિનો આધાર કાર્ડ નંબર અહીં લખવાનો, એનો મોબાઈલ નંબર નાખવાનો અને એની સાથેનો તમારો સંબંધ શું છે એ અહીંયા લખી નાખવાનું અને એનો ઓળખપત્ર નંબર નાખવાનો। પ્લસ બીજું એ એક વસ્તુ થઈ કે આ 3 પિતા, માતા અથવા તો જીવનસાથી, આ કોઈ બી 3માંથી ગમે એક પસંદ કરી અને એની ડિટેલ્સ આ ઉપરની 3 વિગતમાં ભરવાની। એના પછી જે આવે છે એ પોતે મતદારનું છે કે મતદાર કોણ છે, મતદારની ડિટેલ્સ છે। જેમ મતદારની ડિટેલ્સ જે ઓલરેડી ઉપર આપેલી જ છે એ જ ડિટેલ આની અંદર આપણે ભરવાની છે। તો એમાં પહેલું શું છે, મતદારનું નામ, મતદારનું ઓળખપત્રક નંબર નાખવાનું, એના સંબંધીનું નામ અને સંબંધ। તો આપણે આમાં સંબંધીનું નામ કોનું નાખવાનું, જે આપણે ઉપર દર્શાવેલું છે, પિતા, માતા અથવા તો પતિ પત્ની કોઈનું જેનું દર્શાવેલું છે એનું નાખવાનું છે। તો એમાં જો આપણે કોઈના પિતાનું નામ નાખેલું હોય તો પિતાનું અહીં નામ લખવાનું અને પ્લસ બીજું કે એનો સંબંધ શું છે, તો કે આપણા પિતા, એ રીતના એનો સંબંધ નાખવાનો, આપણો જિલ્લો લખવાનો, આપણું રાજ્ય લખવાનું અને વિધાનસભા મત વિસ્તારનું નામ એ શું એ રીતના એ કઈ રીતના ભરશો કે વિધાનસભા મત વિસ્તારનું નામ ઓલરેડી આપણે અહીંયા આપેલું છે ઉપર। વિધાનસભા મત વિસ્તાર ક્યાં છે, તો કે સોમનાથ, અને વિધાનસભા મત વિસ્તારનો નંબર એ પણ આપણે આપેલો છે, એનો ભાગ નંબર અથવા તો એનું નામ એ 247 નંબર ઉપર આવશે। પછી એનો અનુક્રમ નંબર ક્યાં છે, તો કે આપણે એના પછી અનુક્રમ નંબર આવશે એ સૌથી પહેલાં ઉપર આપેલો છે, આ અનુક્રમ નંબર।
આ વસ્તુ આપણી ઉપરના સંબંધની ડિટેલ્સ ભરાઈ ગઈ, એના પછી આપણે આ પોતાની ડિટેલ્સ ભરાઈ ગયા. હવે પછી પાછું શેનું આવશે કે જે આપણે ઉપર સંબંધ દર્શાવેલો છે કે આ સંબંધી કોણ છે આપણું, તો કે આપણા પિતા છે, તો આ પિતાની ડિટેલ્સ નાખવાની. તો આપણા પિતાની ડિટેલ્સમાં આપણા પિતાનું નામ નાખવાનું, પછી મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો નાખવાનો, ઓલરેડી બધાનો ઉપલબ્ધ હોય જ, અને શક્ય ક્યાં સુધી નાખી દેવાનું. પછી સંબંધીનું નામ, તો એ આપણા એના સંબંધી કોણ છે, તો કે એના સંબંધીનું નામ આપણે નાખવાનું હોય. તો અહીંયા આપણા પિતાનું નામ નાખ્યું હોય તો અહીંયા આપણા દાદાનું નામ નાખવાનું, એનો સંબંધ પિતાનો લખવાનો. પછી અહીંયા લખવાનું જિલ્લો, એ જે આપણા પિતાનો જે જિલ્લો હોય એ, પછી રાજ્યનું નામ, અને પછી આ છે વિધાન મત વિભાગનો નંબર. જે ડિટેલ્સ આપણે અહીંયા નાખેલી છે એ આપણી પોતાની છે, એ નહીં નાખવાની. અહીંયા આપણે આપણા પપ્પાનું નાખવાનું. તો આપણા પપ્પાનું જે નાખ્યું હોય તો ઓલરેડી તમે જોવો છો કે અહીંયા છે ને આ મારા પપ્પાનું ફોર્મ જોડેલું છે મારા ભેગું, તો આ મારા પપ્પાની ડિટેલ્સ અહીંયા આપેલી છે. તો એમાં અનુક્રમ નંબર અહીંયા છે, ભાગ નંબર અથવા તો એનું નામ એ 247 નંબર, બીજ 2, અને વિધાનસભા મત વિભાગ કયો છે તો કે સોમનાથ, અને રાજ્ય ગુજરાત. આ 3 વસ્તુ જ માગશે, વિધાનસભા મત વિસ્તાર સોમનાથ, અને ભાગ નંબર 247 અને અનુક્રમ નંબર. આ 3 વસ્તુની ડિટેલ્સ આપણે પાછી અહીંયા ભરી દેવાની. આ ફોર્મ થયું આપણું કમ્પ્લીટ. છતાં પણ જો તમને કોઈને આમાં હજી કંઈ સમજાણું ના હોય તો આપણે ઓલરેડી ગૂગલ્સ ઉપર તમે જે આ ભારતનું ચૂંટણી પંચ ગણતરી ફોર્મ અથવા તો SRI એવું લખીને આપણે સર્ચ કરશું ને તો એ કોઈ બી ભાષામાં આપણે મળી શકશે. એની ઉપરથી તમે ગોતી શકો છો. આમાં ખાસ કેટલી વિગતો ભરવાની છે, તો એક આપણો જે કોઈ સંબંધી છે સંબંધીનું અહીંયા ભરવાનું છે, આપણું પોતાનું અહીંયા ભરવાનું છે, અને સંબંધીના આપણી પોતાની ડિટેલ્સ અહીંયા આવી ગઈ તો સંબંધીની ડિટેલ્સ અહીં નાખવાની છે, અને ખાસ આપણો ફોટો જોડવાનો ભૂલવાનું નથી. જય હિન્દ, જય ભારત.